आचार्य वाचः प्रणमामि भाष्य सुबोधिनिस्था इतराश्च यास्ताः मत्सान्तमागत्य कृपाप्लुतास्ताः मदीय वाचां रचयन् कृतम्। उपस्थित आप सर्व भगवत चरणानुरागी वैष्णवजनों, पुष्टि पुरुषोत्तम जे एकमात्र आपણા સ્વામી છે, એમના પ્રાદુર્ભાવ મહોત્સવથી મોટો દિવસ આપણા માટે વર્ષમાં બીજો કોઈ ન હોઈ શકે। આપણા એ પ્રભુ જે નિસ્સાધન ફલાત્માય પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, જેમનું પ્રાકટ્ય એવું છે કે હજી આપણે એ મહાત્મ્યને સમજી નથી રહ્યા, પણ જે દિવસે આપણને સમજાઈ જશે કે કૃષ્ણ ભગવાનનું પ્રાકટ્ય એનાથી મોટી આ દુનિયામાં બીજી કોઈ વસ્તુ નથી। આપણે જનરલી વિચાર કરીએ કે ભાઈ કૃષ્ણ ભગવાને આ કર્યું, કૃષ્ણ ભગવાને તે કર્યું, આમાં મોટું આ મોટું। કૃષ્ણ ભગવાનની બધી જ લીલા એ પરમ ફલ છે। કૃષ્ણ ભગવાનની બધી જ લીલા એ પોતાના અંદર સર્વોત્કૃષ્ટ છે, પરંતુ કૃષ્ણ ભગવાનનું ભૂતલ પર પધારવું માત્ર પણ એનાથી મોટું બીજું કોઈ સૌભાગ્ય જ નથી। અને આ વસ્તુને હવે થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આમાં આપણે થોડા શાસ્ત્રની દૃષ્ટિથી ચાલીશું। શ્રી મહાપ્રભુજી ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતે સમજાવે છે અને આપશ્રીના પ્રાકટ્યને કેવી રીતે સમજાવવા માંગે છે, અને હવે આપણે સટીક રીતે જોવાનો પ્રયત્ન કરીશું। પહેલા આપણે સમજીએ કે આપણે જે માનતા હોઈએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતરણ ધારણ કરે છે, તો આ અવતાર એટલે શું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભગવાનનું વ્યાપી વૈકુંઠ છોડીને પ્રપંચમાં પધારવું એનું નામ છે અવતાર। પ્રપંચ એટલે શું? જગત, પંચ મહાભૂતોથી બનેલો આ જગત, એમાં પધારવું। હવે ગમે તે રીતે પધારે, ચાહે અંશાવતાર દ્વારા પધારે, આવેશાવતાર દ્વારા પધારે, કોઈ પણ પ્રકારની કલા દ્વારા પધારે, પણ પધારે અથવા પૂર્ણ રૂપે પધારે। આ વસ્તુની આપણે પહેલા પણ ચર્ચા કરેલી કે 24 અવતાર તો ખાલી આપણને ખબર છે, બાકી ભાગવતજીનો એ સ્પષ્ટ મત છે કે અવતારાહ યસંખ્યેયા હરેઃ સત્વનિધિર્દ્વિજા। ભગવાનના અવતારો અસંખ્ય છે, અને 24 થી તો ઘણા વિશેષ અવતારો શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ગણાવ્યા છે। પણ જ્યારે બધા અવતારોની વાત આપણે કરીએ ત્યારે કોઈક અવતાર અંશ છે, કોઈક અવતાર આવેશ છે, કોઈક અવતાર કલાનું સ્વરૂપ છે, કોઈ અવતાર ભગવાનના ગુણાવતાર છે। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય ભગવાનના ગુણાવતારો છે, તો કોઈક વિભૂતિ છે। તો અલગ અલગમાં કૃષ્ણને શું સમજી શકાય, આમાં ભાગવતજીમાં આપણને એવી આજ્ઞા પ્રાપ્ત થાય છે। બધા અવતારોના વર્ણન પછી ભાગવતજી એવું કહે છે કે એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાનસ્ય। જેટલા પણ અવતારો ગણાવે ને કદાચ અંશાવતાર હશે, આવેશાવતાર હશે, કલાવતાર હશે, ભગવાન તો કેવળ શ્રી કૃષ્ણ છે। કૃષ્ણ જેની વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, આમ તો ભગવાનના દરેક અવતારો, કારણ કે ભગવાન પોતે જ પ્રગટી રહ્યા છે અલગ અલગ રીતે, તો એ બધા એક સમાન જ છે, પરંતુ કૃષ્ણની જે વિશેષતા છે એને શ્રી મહાપ્રભુજીના વાણીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। શ્રી મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણની પ્રકાશ ટીકામાં એવી આજ્ઞા કરે છે કે સૈવ પરમ કાષ્ઠા પન્ન કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂતઃ કૃષ્ણ ઇતિ ઉચ્યતે। આ કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જો એ સરખું સમજજો, ધ્યાન રાખજો કે કૃષ્ણ કોણ છે,
કે જે પરમ કાષ્ટાપન્ન છે. આપણે કહીએ ને કે આ વસ્તુની પરાકાષ્ઠા છે, આ પરમ કાષ્ટાપન્ન જે જગતનો ઉદ્ધાર કરવા માટે અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત, અખંડ રીતે પૂર્ણ સ્વરૂપમાં જે પ્રગટ થયા છે, જેવા એ વિરાતા હતા એવા ને એવા આખા પ્રગટ થયા છે, એ કૃષ્ણ છે. જેને વેદ વેદાંતમાં બ્રહ્મ કહ્યા છે, પરબ્રહ્મ કહ્યા છે, ગીતાજીમાં જેને પરમાત્મા કહ્યા છે, જેને ભાગવત ઇત્યાદિ પુરાણોમાં ભગવાન કહ્યા છે, એ કૃષ્ણ છે. એ કૃષ્ણ જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે કૃષ્ણ નામ ધારણ કરે છે. હવે કૃષ્ણ શબ્દ કેવી રીતે બન્યો એ આપણે સમજીએ. કૃષ્ણના ઘણા બધા અર્થ લોકોના મનમાં આવે છે કે ભાઈ કૃષ્ણ એટલે જે કાળા છે એ કૃષ્ણ, શ્યામ વર્ણ હોવાને કારણે કૃષ્ણ કહીએ છીએ. ઘણા વિચારે કે આકર્ષણ કરે એટલે કૃષ્ણ કહીએ છીએ. પણ આનો એકદમ જે પ્રધાન અર્થ છે એ ગોપાલ તાપિન્યુપનિષદમાં શ્રુતિઓમાં કોટ થયેલો છે, જે શ્રી મહાપ્રભુજીએ પછી ઉદ્ધૃત કર્યો. કૃષિર ભૂવાચક શબ્દોશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇતિ ઉચ્યતે. કૃષ અને અણ આ બે પેલાથી કૃષ્ણ શબ્દ બને છે. કૃષ્ણનો મતલબ શું? કૃષ એટલે સત્તા, અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. અને અણનો અર્થ થાય છે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે શાંતિ, આનંદ. ભૂસત્તાયામ ધાતુ છે અને અણનો અર્થ થાય છે આનંદ. સત પ્લસ આનંદ એટલે સદાનંદ. જે સદાનંદ છે, જે પરબ્રહ્મ છે, કૃષ્ણ શબ્દ દ્વારા ડાયરેક્ટ પરબ્રહ્મનું જ નિર્દેશ થઈ જાય છે. એ વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ પછી ઉદ્ધૃત કરી છે. એટલે કૃષ્ણ શબ્દ દ્વારા પરમ વસ્તુનો નિર્દેશ થાય છે કે એનાથી પરતર બીજું કોઈ તત્વ જ નથી. મત્ત પરતર નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ભગવાન ખુદ આજ્ઞા કરે છે કે મારાથી બીજું પરતર કોઈ તત્વ જ નથી. જે અક્ષર બ્રહ્મ કરતા પણ શ્રેષ્ઠ છે. યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ઉત્તમ છે અક્ષર કરતા પણ, એ પરબ્રહ્મ છે. અને એ કૃષ્ણના અહીંયા પ્રાદુર્ભાવની વાત કરવામાં આવી છે. તો કૃષ્ણનો અર્થ મને લાગે છે કે આપ લોકોને સમજાઈ ગયો હશે. થોડી કદાચ શાસ્ત્રીય વ્યાખ્યાઓ છે એટલે આપ લોકોને સમજવામાં એવું લાગતું હોય તો મને પછી પ્રશ્ન પાછા પૂછી શકો છો. જે ભાગ આપ લોકોને ન સમજાય એ ધ્યાનમાં રાખજો. એ મને પછી આપ લોકો પૂર્ણ થયા પછી પ્રશ્ન પૂછી શકો છો. તો આ કૃષ્ણ શબ્દનો અર્થ છે. હવે કૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવની વાત આપણે કરીએ. કૃષ્ણ ભગવાન કેમ પધાર્યા? ભગવાનનો પ્રાકટ્ય કેમ થયું? તેમાં ભગવાન જ્યારે પણ ભૂતલ ઉપર પધારે છે તેમાં ઘણા બધા પ્રયોજનો આપણી ત્યાં શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. એક તો ધર્મનું સ્થાપન, અધર્મનો નાશ. જેમ ભગવાન ખુદ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો એક પ્રયોજન ખરું. ઘણા બધા પ્રયોજન છે. ભૂમિનો ભાર ઓછો કરવો છે. પણ શ્રી મહાપ્રભુજી આમાં એક બહુ સુંદર વાત કહે છે કે ખરેખર શું પરબ્રહ્મને પોતાના પૂર્ણ સ્વરૂપે ખાલી અમુક ચુનિંદા અસુરોને મારવા માટે થઈને આવવું પડે? ખાલી ધર્મ સ્થાપના અને અધર્મના નાશ માટે તો ભગવાનના વ્યૂહ પણ કાફી છે. ભગવાનના સુદર્શનજી ખૂબ સમર્થ છે. ભગવાન કોઈ પણ પ્રકારના અવતારો ધારણ કરીને પણ અધર્મનો નાશ કરી શકે છે. ભગવાને ઘણીવાર આચાર્યો દ્વારા પણ અધર્મનો નાશ કરાવ્યો છે. તો અહીંયા એવી શું આવશ્યકતા પડી કે એવી શું વસ્તુ છે, એવું શું છે કે જેના કારણે ભગવાન જેણે પ્રભુને પોતાની પાસે બોલાવ્યા? આમાં સમજવાની વસ્તુ એ જ છે કે કેવલ ને કેવલ જ્યારે ભક્તિની અતિશયતા થાય ત્યારે પુરુષોત્તમનો, પરબ્રહ્મનો પ્રાદુર્ભાવ થાય છે. જેમાં
નિસ્સાધન નિષ્કામ ભક્તિ, જેની અંદર કોઈ પણ પ્રકારનો અન્ય કામ ન રહેલો હોય એવી ભક્તિની જ્યારે પરાકાષ્ઠા થઈ જાય છે, જ્યારે એ પ્રકારનો ભક્તિભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે પરબ્રહ્મ પધારે છે. એ પ્રભુ ભક્તોના નિરોધ માટે પધાર્યા છે. જો આ નિરોધ શબ્દને કાયમ યાદ રાખજો, આપણી ત્યાંનો બેઝ છે. નિરોધ એટલે શું? આપણી ત્યાં દશમ સ્કંદને નિરોધ લીલા ભગવાનની માનવામાં આવે છે. તે નિરોધ લીલા એટલે શું? નિરોધ શબ્દ એટલે શું? તેમાં આચાર્ય શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ એટલે નિરોધ. અને સરળ કરીને સમજીએ કે આપણું સંસારમાંથી મન હટી જાય, સંસારનો લય થઈ જાય, ખતમ થઈ જાય આપણા મનમાંથી, અને કેવલ ને કેવલ આપણી ઠાકોરજીમાં આસક્તિ રહે, એનું નામ છે નિરોધ. અને આવા જે ભગવાનના ભક્તો હતા, અલગ અલગ તામસ ઇત્યાદિ જે હતા, એ બધાના નિરોધ માટે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. હવે આમાં હજી એક પ્રશ્ન થાય છે કે નિરોધે કરવો એની માટે જાતે આવવાની શું જરૂરત? ભગવાન તો કણકણમાં છે, ભગવાન તો દરેક વસ્તુમાં આપણા અંદર પણ વિદ્યમાન છે. તો આવું રૂપ ધારણ કરીને પધારવાની શું આવશ્યક? તો આમાં શ્રી મહાપ્રભુજી આપણને એક ઉદાહરણથી સમજાવે છે કે લાકડું હોય ને, લાકડાની અંદર પણ અગ્નિ હોય છે. તો એ લાકડાના અંદર અગ્નિ હોવાથી લાકડું સળગી નથી જતું. લાકડાને સળગાવવા માટે બહારથી અગ્નિ લાવવી પડે છે. ચાહે પછી બે લાકડાનું ઘર્ષણ કરીને કરો, અન્ય અગ્નિ તમે લાવો, ગમે તે કરો, પણ બહારથી અગ્નિ આવે ને તો જ એ લાકડું સળગે છે, અંદરની અગ્નિથી નથી થતું. એમ એ જ ભગવાન, એ જ વિષ્ણુ સર્વના અંદર બિરાજે છે, સર્વ જગ્યાએ વ્યાપેલા છે. છતાંય જ્યાર સુધી આપણા ઇન્દ્રિયો દ્વારા જ્યારે ગોચર નથી બનતા, ત્યાર સુધી એ આપણો નિરોધ નથી થઈ શકતો. એના માટે ભગવાને સાક્ષાત પધારવું પડે છે. તો એના માટે થઈને ભગવાનને સહન નથી થતું કે એમના ભક્તો દુઃખી થાય. વસ્તુ એ જ હતી કે દશમ સ્કંદમાં આપણે જોઈએ કે ભગવાનના ભક્તોને દુઃખ થયેલા. અલગ અલગ જે ભગવાનના ત્રણેય પ્રકારના ભક્તો છે, સાત્વિક ભક્તો, રાજસ ભક્તો, તામસ ભક્તો, બધાને દુઃખ થયેલું. પછી દેવકીજી વસુદેવજીને દુઃખ થયેલું, ભૂમિને દુઃખ થયેલું. ભૂમિ એટલે પૃથ્વી. પૃથ્વીને આપણી ત્યાં બે સ્વરૂપમાં સ્વીકારેલી છે, એ પણ જો યાદ રાખજો. ભૂમિ છે એ ભગવાનની પત્ની પણ છે અને ભગવાનની ભક્ત પણ છે. એ બે અર્થમાં આપણી ત્યાં ભૂમિને સ્વીકારવામાં આવ્યા છે. તો એમનું દુઃખ હતું. એક બાજુ તો દ્વાપર ખતમ થવા પર હતો, કલિકાલ આવવામાં તૈયારી હતી, એટલે એક સંધિકાલ બે યુગો વચ્ચેનો હતો. અને એની અંદર પણ કંસ જેવા અલગ અલગ બીજા બધા દુષ્ટ રાજાઓને કારણે પૃથ્વીની અંદર ઘણું કહીએ ને કે અશાંતિનું માહોલ સર્જાઈ ગયું. તો પૃથ્વીને ખૂબ દુઃખ થયું અને પ્રભુના અન્ય જે કોઈ ભક્તો હતા એ બહુ ત્રાસ પામી ગયા હતા. કંસ જેવા રાક્ષસોએ ખૂબ, અસુરો જેવા લોકો અને બીજા બધા અસુરોએ ખૂબ તે વખતે અત્યાચાર વધારી દીધેલો. એટલે વસ્તુ એ છે કે ભગવાન પોતાના ભક્તોનું દુઃખ સહન નથી કરી શકતા. તો એટલા માટે ભગવાનને તે સમયે પધારવું પડ્યું. હજી એક વસ્તુ યાદ રાખજો કે જેમ મેં કહ્યું કે ભગવાનને પ્રગટાવવા માટે કન્ડિશન એક જ છે કે નિષ્કામ નિસ્સાધન ભક્તિભાવ એની અંદર જોઈએ. તો ભગવાનનું પ્રાકટ્ય જે બંને જગ્યાએ થયું, મથુરામાં અને ગોકુલમાં, આ હું સમજાવીશ પછી કે ભગવાનનું પ્રાકટ્ય બે જગ્યાએ થયું છે. શ્રી મહાપ્રભુજી આને વસ્તુ બહુ સુંદર સમજાવી છે કે ભગવાન મથુરામાં પણ ગોકુલમાં પણ પ્રગટ્યા છે, બંને જગ્યાએ ભગવાન પ્રગટ્યા છે. તો ભગવાનના પ્રાકટ્યમાં બંને જગ્યાએ આ બાજુ યશોદાજી, નંદરાઈજી વગેરે બ્રજવાસીઓને, અને આ બાજુ વસુદેવજી, દેવકીજી, બંનેનો ભાવ નિષ્કામ હતો. આવી રીતના અમુક આ બધા કારણોથી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું. હવે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય ક્યાં વર્ણવેલું છે? તો
ભાગવતજીના દશમ સ્કંદની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે એમાં પહેલું પ્રકરણ આવે છે જન્મ પ્રકરણ. એ જન્મ પ્રકરણના અંદર ભગવાનના ચારે વ્યૂહના પ્રાકટ્યની વાર્તા છે. જે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, એ ચારે ભગવાનના વ્યૂહ, એના પ્રાકટ્યની વાર્તા, ભગવત પ્રાદુર્ભાવ બંને સ્થળે થયો એની વાત શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીની અંદર વધારે સ્પષ્ટતાપૂર્વક આપણને સમજાવી છે. હવે એની અંદર પણ આ જન્મ પ્રકરણનો જે ત્રીજો અધ્યાય છે એની અંદર આવતા 8.5 શ્લોકો એ એકદમ ભગવાનના પ્રાદુર્ભાવના છે. અને આપણી ત્યાં પુષ્ટિ માર્ગમાં જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થતો હોય છે, જ્યારે અંદર ઠાકોરજીને પ્રાદુર્ભાવનો સમય થઈ જાય છે, રાતના એ મધ્યરાત્રિનો સમય થઈ જાય છે, ત્યારે આ 8.5 શ્લોક 3 વાર બોલી, 3 વાર ઘંટાનાદ કરીને પછી સીધું જેવા પૂરા થાય એટલે વ્રજભયો મહરી કે પૂત જબ યહ બાત સુની, એ પદ શરૂ થઈ જાય છે. ત્યારે આ 3 પદ એટલા માટે બોલવામાં આવે છે કે આપણી ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ મહોત્સવ કોઈ ઐતિહાસિક ઘટના નથી. આપણી ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ એ શાશ્વત છે. આ જન્માષ્ટમી આવી તો આપણે એવું માનીને નથી ઉજવતા કે આજથી 5000 કે અમુક લાખ વર્ષ પહેલા ભગવાન પ્રગટ થયા, આપણે એવું માનીને ઉજવીએ. આજે ભગવાન પ્રગટ થઈ રહ્યા છે, અમારી સામે પ્રગટ થઈ રહ્યા છે, એવું માનીને 3 વાર ભગવાનના પ્રાદુર્ભાવના 8.5 શ્લોક મનાવીએ છીએ. નંદ મહોત્સવ શાશ્વત છે. ભગવાનનો પ્રાદુર્ભાવ અથવા ભગવાનની એક લીલા, દરેક લીલા ભગવાનની શાશ્વત છે. તો એ વખતે ભગવાનના પ્રાદુર્ભાવ વખતે જે સુખદેવજીએ આ બધું વર્ણન કરેલું, એ વર્ણન અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન યર્યેવ જન જન્મક્ષમ શાંતર્ક્ષગ્રહતા. ભગવાનના પ્રાકટ્યમાં સૌથી પહેલા કાલનું વર્ણન કરવામાં આવ્યું કે કાલ કેવો બની ગયેલો, જેની અંદર સર્વ ગુણો સ્થિત થઈ ગયા. સર્વ ગુણ વાળો કાલ બની ગયો. કાલ હતો નહીં, જે એ ધ્યાનમાં રાખજો, પણ બની ગયો. કેમ? કારણ કે ભગવાન પ્રગટ થવાના. ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. કાલ પણ ઉત્તમ થઈ ગયો કે પ્રભુ પ્રગટ થવાના છે. અને એમાં કયા નક્ષત્રનો ઉદય થયો? એટલે બ્રહ્માજીનો નક્ષત્ર રોહિણી નક્ષત્ર. અજન એટલે ભગવાન. ભગવાનનો ક્યારે જન્મ નથી થતો. ભગવાન તો શાશ્વત બિરાજે છે. હવે એ ભગવાનમાંથી જેમનો પ્રાદુર્ભાવ થયો એટલે કોણ? બ્રહ્માજી. બ્રહ્માજીનો પણ જન્મ નથી થયો. આપણી ત્યાં જેમ મનુષ્યનો જન્મ થાય છે, જીવનો જન્મ થાય છે, એવી રીતે બ્રહ્માજીનો નથી થયો. બ્રહ્માજીનો આવિર્ભાવ થયો છે. ભગવાનના નાભી કમલની અંદર બિરાજતા હતા, એમાંથી આવિર્ભાવ થાય અને પાછો તિરોભાવ થાય. એવા બ્રહ્માજીનો નક્ષત્ર એટલે રોહિણી નક્ષત્ર. રોહિણીનો અર્થ જ એ થાય છે કે જે અમારા દરેક કામની પૂર્તિ કરે. એ રોહિણી નક્ષત્રથી શ્રેષ્ઠ બીજો કોઈ નક્ષત્ર નથી. કારણ કે એના અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી રહેતો. અને એ નક્ષત્રના આવવાથી બાકી બધા શાંતર્ક્ષક ગ્રહ તારકમ, બધા જે નક્ષત્રો હતા એટલે અશ્વત્ર ઇત્યાદિ, આદિત્ય, સૂર્ય ઇત્યાદિ જે ગ્રહો હતા એ બધા તારામંડળ બધા શાંત પડી ગયા. પછી દિશ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ. દિશાઓ બધી પ્રસન્ન થઈ ગઈ અને ગગન નિર્મલ થઈ ગયું. જો વિચારો કયો સમય હતો? અત્યારે ગુજરાતનો શ્રાવણ વ્રજનો ભાદરવો. ભાદરવા મહિના કે શ્રાવણ મહિનામાં હંમેશા વાદળા મળે આપણને. આકાશ ક્યારે સ્વચ્છ ન હોય, તારાઓ જોવા ન મળે. પણ આ તો ભગવત પ્રાદુર્ભાવ થતો હતો એટલે નિર્મલ થઈ ગયું, જેનાથી ઉડુગણનો ઉદય થયો એટલે તારાગણોનો ઉદય થઈ ગયો. તારાઓના દર્શન એ સમયમાં થવા લાગ્યા. એવું પવિત્ર માહોલ તે સમયમાં થઈ ગયો અને દિશાઓ પ્રસન્ન થઈ ગઈ. હવે દિશાઓ પ્રસન્ન થાય એનો મતલબ શું? તમે પોતે જ વિચાર કરો ને કે દિશાઓ તો નિરાકાર હોય. તમે દિશાને જોઈ જ કોઈ દિવસ? તમે કહો છો કે ભાઈ આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પૂર્વમાં ઉગતા સૂર્ય દેખાય પણ દિશાઓ દેખાય ખરી? તો દિશાઓ પ્રસન્ન થઈ એવું કેવી રીતે કહેવાય? અથવા દિશાઓની પ્રસન્નતા કેવી રીતે દેખાય? તો એને બહુ સુંદર રીતે સમજાવે છે
કે દિશાઓના બે રૂપ છે. એક તો દેવતાત્મિકા દિશા અને એક ભૂતાત્મિકા દિશા. દેવતાત્મિકા દિશા એટલે કઈ કે જે આપણા કર્ણેન્દ્રિય વગેરે જે ઇન્દ્રિયો છે એ, અને ભૂતાત્મિકા દિશા એટલે કઈ કે જે પૂર્વ પશ્ચિમ વગેરે દિશાઓ છે. હવે પૂર્વ પશ્ચિમ વગેરે દિશાઓ પ્રસન્ન કેવી રીતે થઈ કે જ્યારે આવો કહીએ ને કે અંધકારમય માહોલ હતો આ વરસાદના દિવસોનો, તો ત્યારે આપણને દૂરની બધી વસ્તુઓ દેખાય નહીં. કહીએ ને કે એટલું અંધકાર હોય, એટલા વાદળા છવાયેલા હોય કે આપણને નજર આપણી એટલી તીક્ષ્ણ ન જઈ શકે, આપણને બધું ચોખ્ખું ન દેખાય. તો આપણા પૂર્વાચાર્યો સમજાવે છે કે તે વખતે દિશાઓ પ્રસન્ન થઈ ગઈ એટલે બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. આખું કહીએ ને કે આકાશ ક્લિયર થઈ ગયું. અને કર્ણેન્દ્રિય વગેરે જે દેવતાત્મિકા દિશાઓ હતી એટલે પ્રસન્ન થઈ ગઈ કે અમારા અંદર ભગવત નામ રૂપી ભગવાનનું નામ હવે ગુંજવાનું છે, ભગવાનનો પ્રાદુર્ભાવ થવાનો છે. પછી આ મહી મંગલ ભૂવિષ્ટ પુરગ્રામ વ્રજા કરા, કે આખું જે મહી છે, પૃથ્વી છે, એની અંદર મંગલ થવા લાગ્યા. મહાપ્રભુજી કહે છે કે કેવા મંગલ, કે જેવા મંગલ ઘરમાં દીકરો જન્મે, પુત્ર જન્મે, તો ઘરમાં વિવાહ હોય તે વખતે જેટલો મનમાં ઉત્સાહ હોય એટલો ઉત્સાહ આપોઆપ પૃથ્વી પર આવવા લાગ્યો. કોઈને ખબર નથી કે આ ભગવાનનો પ્રાગટ્ય થાય છે, પણ અંદરથી એક ઉત્સાહ આવવા લાગ્યો, અંદરથી આનંદ ઉમટવા લાગ્યો. મહી મંગલ ભૂવિષ્ટ, પૃથ્વીમાં મંગલના સૂચનો થવા લાગ્યા. જે ખદાનો હતી જેમાં અમૂલ્ય રત્નો મળતા હતા એ ખદાનો ચમકી ઉઠી. પુરગ્રામ વ્રજા કરા, જે પુરો હતા, ગામો હતા, જે વ્રજો હતા, આકરો, આ બધા એકદમ મંગલ થઈ ગયા. નત્ય પ્રસન્ન સલીલા હૃદય જલ રહસ્ય, નદીઓ સ્વચ્છ થઈ ગઈ. જો બીજી વસ્તુ, ચોમાસામાં નદીઓ કાદવથી ભરેલી હોય, નદીઓ ચોખ્ખી ના હોય કોઈ દિવસ, પણ અહીંયા તો પ્રભુનું પ્રાકટ્ય આધિદૈવિક કાલને લાવનાર હતું. હવે કોઈ સામાન્ય વસ્તુ નથી થઈ રહી, હવે બધામાં આધિદૈવિકતા આવી ગઈ છે. ભગવાન કાલના નિયંતા છે, એટલે કાલના બંધારણો કોઈ પણ જાતે કોઈ રોકી ન શકે. આ બધા ચોમાસાના નિયમ છે, પણ જ્યારે કાલને જ બનાવનાર કાલાત્મા સાક્ષાત પ્રભુ પ્રગટ થાય તો પછી કોઈ પણ ઋતુના કોઈ નિયમો કામ નથી કરતા. એ નદીઓના જલો એકદમ સ્વચ્છ બની ગયા. હૃદય જલ રોષ્ય, એ જલો બધા જલો ખીલવા લાગ્યા. જો કેવી વિરુદ્ધ વાત, ભગવાનનું પ્રાકટ્ય ક્યારે? મધ્યરાત્રિમાં. અને કમળ ક્યારે ખીલે? સૂર્યોદય સાથે. સૂર્ય વગર કમળ ન ખીલે, પણ અહીંયા તો મધ્યરાત્રિમાં કમળો ખીલવા લાગ્યા. કારણ કે હવે તો આ આધિદૈવિક કાળ થઈ ગયો છે આખો. દ્વિજાલી કુલ સંનાદ સ્તબકા વનરાજય, જે વનરાજી હતી, વનો હતા બધા, એ કેવા થઈ ગયા? પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા. અને પક્ષીઓના કલરવ સાથે જે ફૂલના ગુચ્છાઓ હતા એ ભમરાઓના ગુંજારવ સાથે ગુંજી ઉઠ્યા. દ્વિજાલી કુલ સંનાદ સ્તબકા વનરાજય, બબૌ વાયુ સુખ સ્પર્શ પુણ્યગંધ વહશુચિ, જે વાયુ હતો એ સુખ સ્પર્શ સાથે વહેવા લાગ્યો, જેનો સ્પર્શ એકદમ સુખદ થાય આપણા શરીરમાં. અને પુણ્યગંધ વહશુચિ, જે પૃથ્વીની અંદર એવી સુંદર સુગંધ હતી એને લઈને પવન ચાલવા લાગ્યો. અગ્નયશ્ચ દ્વિજાતિ નામ શાંતાસ્તત્ર સમિંદત, એ સમયમાં તો અગ્નિહોત્ર કરનારા અગ્નિહોત્રીઓનો અગ્નિ એ 24/24 કલાક પ્રજ્વલિત રહેતો. પણ ત્યારે શું હતું કે કંસ જેવા દુરાચારીઓના, તો અહીંયા એ પાછી એ સમિંદત, એ પાછી અગ્નિ એવી પ્રજ્વલિત થઈ ગઈ, એની અંદરથી એ સુગંધો વહેવા લાગી. અને કોની? તો દ્વિજાતિના, એટલે કે જે લોકો વૈદિક રીતે આ યજ્ઞો કરતા, અગ્નિહોત્ર કરતા, એમની અગ્નિ. આમાં ચોખવટ કરે છે કે અસુર શાસ્ત્રમાં વર્ણિત જે દુષ્ટ કર્મ કરવા માટેની અગ્નિ હતી એની વાત નથી થતી, પણ જે એવી પવિત્ર અગ્નિ હતી એ પ્રજ્વલિત થઈ ગઈ. અગ્નેશ દ્વિજાતિનામ શાંતાસ્તત્ર સમિંદત, મનાંસ્યાસન પ્રસન્નાની સાધુનામ સુરદ્રુહામ, જાયમાને જને તસ્મિન નેદુર્દુંદુ ભયો દિવી, એટલે બધાના મનો પ્રસન્ન થઈ ગયા. જો અત્યાર સુધી પંચમહાભૂતની વાત ચાલતી હતી, હવે મનની વાત કરી. જો આપણી ત્યાં અહંકારને એક તત્વ માનવામાં આવ્યો છે. અહંકારના 3 પ્રકાર છે: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. અને ત્રણેય અહંકારના કાર્યો છે, જેમાં સાત્વિક અહંકારનું કાર્ય મન છે. મન છે એ સાત્વિક અહંકારથી બનેલો છે. પછી ઇન્દ્રિયો છે એ રાજસ અહંકારથી થયું છે, ને પંચમહાભૂતો છે તામસ અહંકારથી થયું.
તો પહેલા તામસ અહંકારનું નિરૂપણ કર્યું, આ પાંચ મહાભૂતો આનંદિત થયા એનું કહીને, અને હવે વાત મનની કરે છે કે મન જે સાત્વિક અહંકાર છે એ, તો મન કોના પ્રસન્ન થયા? તો સાધુનામ, સાધુ લોકોના, અસુરદ્રોહામ, અસુરો જેનો, દુષ્ટ લોકો જેનો દ્રોહ કરે છે એવા સારા લોકો. આમાં ચોખ્ખી વસ્તુ બતાવે છે કે અસુરો સિવાય બધાના મન પ્રસન્ન થાય. એનું કારણ શું? કારણ કે મનની પ્રસન્નતા એ સાત્વિક અહંકારનું લક્ષણ છે. એટલે એ બધા જે અસુરોના દ્રોહથી હેરાન હતા એ બધાના મનો પ્રસન્ન થઈ ગયા. ખબર નથી કોઈને કેમ પ્રસન્નતા થાય છે, પણ બધા પ્રસન્ન થઈ ગયા. એ લોકોના મનમાં આનંદ આવી ગયો. મનાંસ્યાસન પ્રસન્નાની સાધુનામ સુરદ્રોહામ જાયમાને જને તસ્મિન. અજન્મા ભગવાન જે કોઈ દિવસ જન્મતા નથી એ પરબ્રહ્મ ભગવાન જન્મ લેવા જઈ રહ્યા છે, જાયમાન થઈ રહ્યા છે. જાયમાને જને તસ્મિન નેદુર્દુંદુ ભયો દેવી. આકાશમાંથી દુંદુભીઓ વાગવા લાગી કે વસુદેવજીને દેવકીજીને સંભળાય. વસુદેવજીને દેવકીજીને એકદમ ખ્યાલ આવ્યો કે ભગવાનનો પ્રાકટ્યનો કાલ થઈ રહ્યો છે. આ જે વર્ણન શરૂ થયું એ પહેલા જ શિવજી, બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે દેવતાઓ સ્તુતિ કરીને હજી તો ગયા જ હતા. દેવતાઓ જેવા સ્તુતિ કરીને ગયા ત્યાં આ કાલ પ્રગટ થયો અને દુંદુભીઓ આકાશમાં વાગવા લાગી. જગુ કિન્નર ગંધર્વા સ્તુષ્ટુ સિદ્ધચારણા. એટલે જે કિન્નરો, ગંધર્વો ઇત્યાદિ જે હતા એ બધા વિદ્યાધરો જે હતા, વિદ્યાધરો જે નર્તકો અને વિદ્યા અને અપ્સરાઓ હતા એ બધા આપોઆપ નૃત્ય કરવા લાગ્યા. મજાની વાત શું છે? કોઈને ખબર નથી કે ભગવાનનું પ્રાકટ્ય થઈ રહ્યું છે. બધાના અંદર એવો આનંદ અચાનકથી એવો આવી ગયો, ઉત્સાહ, કે બધાના પગ આપોઆપ ચાલવા લાગ્યા. અને મહાપ્રભુજી કહે છે કે આ બધા જે અપ્સરાઓ અને નર્તકો હતા ને એ શાસ્ત્રીય નૃત્યના પારંગત હતા, નૃત્ય શાસ્ત્રના પારંગત હતા. છતાંય એ વખતે જે એમણે નૃત્ય કર્યું એ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને નથી કર્યું. એમના પગ આપોઆપ ચાલવા લાગ્યા. એટલે એ આનંદ એવો, એ નૃત્ય કરવા લાગ્યા. એ અપ્સરોપી સમમ તદા મુમુચુર મુનયો દેવાહ સુમાનાંસી મુદાન્વિતાહ મંદમ મંદમ જલધરા જગરજુરનો સાગર. કે મુમુચુર મુનયો દેવાહ સુમનાંસી મુદાન્વિતાહ, કે જે બધા મુનિઓ અને દેવતાઓ હતા એ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. હવે ખબર આ લોકોને જ હતી, બાકી કોઈને ખબર નહોતી કે ભગવાનનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. પણ દેવતાઓને અને મુનિઓને ખબર હતી. હવે દેવતાઓએ તો આકાશમાંથી પુષ્પ વર્ષાવ્યા, પણ મુનિઓએ કેવી રીતે વર્ષાવ્યા? જો શ્રી ગુસાઈજી આમાં સ્વતંત્ર લેખ ટિપ્પણીજીમાં આ વિષયમાં કરે છે. આકાશમાંથી દેવતાઓએ સુમન વર્ષાવ્યા. સુમન એટલે પુષ્પ. પણ મુનિઓ તો પૃથ્વી પર જ હોય, મુનિઓ તો કઈ સ્વર્ગમાં હોતા નથી, ઋષિ મુનિઓ. તો એ લોકો તો પોતે ધ્યાનમાં હતા, સમાધિમાં હતા. અચાનકથી ભગવત પ્રાદુર્ભાવ થયો. જે ભગવાનને અંદર શોધી રહ્યા હતા એ તો બહાર પ્રગટ થઈ ચૂક્યા છે, એટલે બધા એકદમ આનંદમાં આવી ગયા. પણ વૃષ્ટિ તો ઉપરથી જ થાય ને. તમે અહીંથી વૃષ્ટિ કેવી રીતે કરવાના? મારા પર વૃષ્ટિ કરવી હોય તો ઉપરથી જ કરવી પડે, એને જ વૃષ્ટિ કહેવાય. તો મુનિઓએ વૃષ્ટિ કેવી રીતે કરી? તો શ્રી ગુસાઈજી કહે છે કે સુમનાંસી એટલે સારા મન વડે, એટલે સારા મન વડે લોકોએ વૃષ્ટિ કરી છે. એ અર્થ અહીંયા લેવાનો છે. અને દેવતાઓના પુષ્પવૃષ્ટિમાં સાચા ફૂલની વૃષ્ટિ સમજવાની છે. પછી મંદમ મંદમ જલધરા. જલધર એટલે કોણ? જલને કોણ ધારણ કરે? વાદળાઓ. હવે એ વાદળાઓએ વરસાદ કરવાનો બંધ કર્યો. કારણ કે વાદળાઓએ જોયું કે પાણીના વરસાદ કરતા તો અહીંયા તો ફૂલનો વરસાદ ચાલુ છે. તો અહીંયા પાણીનો વરસાદ કરવો એ એટલો બધો સુંદર નહીં લાગે જેટલો ફૂલનો વરસાદ છે. એટલે વાદળાઓએ વૃષ્ટિ કરવાનું બંધ કરી દીધું. પણ એક વાત વિચાર કરીએ કે હતો તો સમય ચોમાસાનો, વર્ષા ઋતુ હતી. એટલે વર્ષા ઋતુના સમયમાં જો વાદળાઓ ના આવે, મેઘ ન ગરજે, તો એ કાલનો એક અશુભ ગણાય છે. વરસાદના સમયે વરસાદ ના આવે તે આપણે જોઈએ છીએ કે નહીં, અશુભ થઈ ગયું કે નહીં આપણા જીવનમાં. તો વાદળાઓ ન થાય તો એ અશુભ બની જાય. એટલે એ વખતે વાદળાઓ આવ્યા ખરા, પણ એ લોકોએ વૃષ્ટિ નહીં કરી. એની જગ્યાએ શું કર્યું? મંદમ મંદમ જલધર જગર જુર રનુસાગર. એટલે વાદળાઓએ મંદ મંદ સ્વરમાં ગર્જના કરી. મંદ મંદ કેમ કરી? જોરથી કેમ નહીં કરી? ભાઈ જોરથી કરે તો આ બધા જે ઉપર ગાન કરી રહ્યા છે, ધુંધુભીઓ વગાડે છે, એનો અવાજ થોડી સંભળાય.
આ બધી ચોખ્ખું શિક્ષાઈજીએ કરી છે. આની અંદર એક બીજી વસ્તુ કે જલધરા, જલધર, વાદળાઓને અહીંયા જલ મુચ નથી કહ્યું, જલધર કહ્યું. એટલે પાણી ફેંકવા વાળા નહીં, પણ પાણી ધારણ કરનારા. મેઘ હોય એ શ્યામ થઈ ગયું હોય. તો ભગવાન જ્યાર સુધી નહોતા જન્મ્યા ને ત્યાર સુધી વાદળાઓના મનમાં એવું એક દુઃખ રહેતું કે લોકની અંદર તો કાળો રંગ નિંદિત છે, શ્યામ રંગ નિંદિત. પણ જ્યારે એને ખબર પડી કે ભગવાન પ્રાદુર્ભાવ લેવાના છે અને ભગવાનનો રંગ પણ એવો જ થવાનો છે અને ભવિષ્યમાં કવિઓ ભગવાનને અમારી ઉપમા આપશે, એટલે આપણે ભગવાનને શું કહીએ છીએ? ઘનશ્યામ, મેઘશ્યામ. ઘન એટલે શું? વાદળા. એટલે ભગવાનને આપણે વાદળાની ઉપમા આપીએ છીએ. એટલે વિચાર તો કરો, એ વાદળાના કેટલા સૌભાગ્ય હશે કે ભગવાનને એની ઉપમા અપાતી હશે. એટલે એટલા બધા પ્રસન્ન થઈ ગયા, એમના પ્રસન્નતાની કોઈ સીમા નહીં રહી. મંદમ મંદમ જલધરા જગરધુર અનુસાગરમ નિશીતે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને. નિશીત કાલમાં એટલે મધ્યરાત્રિમાં, 46 ઘડીમાં ભગવાનનો પ્રાદુર્ભાવ નિશીત કાલની અંદર થયો. અને જનાર્દન એટલે જન એટલે લોકોને, અર્દય હતી એટલે એમની અવિદ્યાઓનો નાશ કરનારા એ પ્રભુનો જન્મનો એ સમય થયો છે. તો આ બધી વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. નિશીતે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વ ગુહાશય આવિરાસી યથા પ્રાચ્યાન દિશિન્દુરિવ પુષ્કર.